ભોજન મેકી દીધો એવી રીતે માં સંગાવતીના પગ ડગમગ 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 બિલખાને બજારની માલિપા ધરા ધ્રુજતી હતી અને એ સાધુને પોતાના ઘરે લઈ આવી અને એનું સન્માન કેવું કરે છે, કવિ એનું વર્ણન કરે છે. એ જી સંગાવતી એ શરમ નામ લીધું ને ન વડાવીને એ સંગાવતી એ શરણામૃત લીધું ને ન વડાવીને પલંગ ઉપર એ પધરાવીને નાથ કીધા રે સનાથ ખંતે ભોજન ખીર ના કીધા અને પીરસી દીનાનાથ ને દીધા. સરસ મજાના અમૃત ભોજન ખીરના તૈયાર કરી રોટલી બનાવી અને સાધુને સામે પીરસે છે. લ્યો મહારાજ તમે જમો પછી અમે પારણા કરીએ. ખીર રોટલીનું નામ પડ્યું ત્યારે આ દેશના ભારત વર્ષના સાધુડા સંતોની સામે તેથી ઈ રૂખડીયો સાધુ એટલું બોલ્યો તો કે સગાડસા આ તે મને શું પીરસ્યું? બાપુ અમૃત ભોજન છે, ખીર રોટલીના ભોજન છે, તમે આરોગો પછી અમે પારણા કરીએ. અને તેથી સાધુ જવાબ આપે છે. શું કહે છે? એ જી ખીર રોટલી અમે જમતા નથી અન્નો રે અમે તો છીએ એ માસના ભોગી એમ બોલો કીર્તાર વાણિયા તારી વાતું થાય છે અને બાવો આંથી ભૂખ્યો જાય છે. એ વાણિયા તારી વાતું થાય છે અને બાવો આંથી ભૂખ્યો જાય છે. એક લોહીના ટીહાથી વાણિયાનો દીકરો થાર 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 કંપતો હોય ધ્રુતવાદ પોતાના ઘરે માસનો સવાલ આવ્યો. કસાઈ વાળેથી માંસ લઈ આવી એનું ભોજન તૈયાર કરે છે અને ત્યારે એ સાધુ કહે છે કે આ શું? તો કે કસાઈ વાળેથી તાજું માંસ લઈ આવ્યો છે. તો આવું નથી ખાતો તો માટી તો અમે માણસની ખાઈએ પર માટીની ન પ્યાસ અગોર પંથી અમે કેવા અહીંયા ખેલ ખાંડાની ધાર. હે વાણિયા તારી વાતું થાય ને બાવો અહીંથી ભૂખ્યો જાય. બાપ જે જગ્યાએથી તું મને લઈ આવ્યો ને એ જગ્યાએ પાછો તું મને બેસાડી દે. મારે તારા ઘરનું નથી જમવું. તો બાપુ કયા માસની વાત કરો છો? માણસની માટીની વાત કરો છો? શેઠ સંગાડસા સંગાવતી હામ હામી આંખોથી વાત કરી દીધી. માંગ્યું વેચાતું માણસ મળે નહીં. એ શેઠ કરે છે વિચાર. દોનો દંપતીએ પરિયાણ કર્યું કરવા ચેલિયાનો સહાર કે આપણો એક દીકરો છે ને એને મારી નાને ખવડાવી દે. એ દીકરાને મારી અને એનું માસ જ્યાં દીધું અને ત્યારે સાધુએ કીધું કે આ શું છે? તો માણસનું છે. એમ તો હા. તો કે એનું મસ્તક ક્યાં? તો કે આ રહ્યું. એની ખાંડણીયામાં ખાંડો, સોળે શણગાર સજો, આંખમાંથી એક પણ અશ્રુ ન નીકળવું જોઈએ અને તમારા ચહેરાની કોઈ ભ્રકુટી ન બદલવી જોઈએ. એ ખાંડી અને એને જ્યાં દીધો ને ત્યારે શું કીધું કે તમારો કોઈ બીજો દીકરો હોય ને તો એનામાં એક કોળીઓ ખાય ને પછી હું જમું. તો કે હવે મારો તો દીકરો નથી. હે? તો કે કેમ? એક જ દીકરો? તો કે હા. તેથી ઈ સાધુ સગાડસાની સામે શું કહે છે ટૂંકમાં વાત કરું તો હે સગાડસા કારણ કે વાંજિયા ઘરનું જમતો નથી મારે એટલી અટક છે. એક બાળક તારું એ મારા ભેડું બેસે તો આ સાધુ જમી લે. હું છું બાવો જૂનો જતી અને વાંજિયાનું જમતો નથી. હું છું બાવો જૂનો જતી અને વાંજિયાનું જમતો નથી. જા વાંજિયાનું નામ. તો શેઠ સંગાડસા જે ભક્તિની ખાંડાની ધાર હતી ને આમ લથડે કે ન લથડે, લથડે કે ન લથડે. અને ત્યારે સગાડસા શેઠ શું કહે છે? હે સગાડસા કે યાદ પ્રોગટો રે મારો. સગાડસા શું કહે છે? કે સગાડસા કે આજ પ્રોગટા રે મારા પૂર્વ જન્મના પાપ. મારા કોઈ પૂર્વ જન્મના પાપ કર્યા છે કે આજ મારા ઘરે આવીને પ્રગટી ગયા છે. ગોત્ર માયરા કે મેં બ્રાહ્મણ સતાય પા. ગોત્ર માયરા કે મેં બ્રાહ્મણ સતાય પા કે માયરા માને બાપ ડુંગરડે દાવ લગાડ્યો અને આ બાવે મારો ખેલ બગાડ્યો. એમ ડુંગરડે દાવ લગાડ્યો અને બાવે મારો ખેલ બગાડ્યો. આ બાવે મારો ખેલ બગાડી નાખ્યો. ગોત્ર માયરા, બ્રાહ્મણ માયરા. શું મેં આવો અપરાધ શું કર્યો છે?
ખાંડાની દારૂ પરથી જ્યાં પગ લપચે તો ભારત વર્ષની આર્ય નારીની અર્ધાંગની આગળ આવી અને એટલું કહે છે કે હે શેઠ આપને વાંજિયા કે પણ એ વાત ખોટી છે, તમને કદાચ ખબર નહીં હોય, તમને એક વાત યાદ કરાવો છું. એ જીવાંજિયા મેણું એ દોયલું રે મારે 5 મહિનાનો પ્રસંગ. હે શેઠ સાધુડો ભલે કેતો હોય પણ મારા પેટની માલિપા 5 મહિનાનું ઓધાણ છે, આપણે વાંજિયા ન કહેવાય. હે એ વાંજિયા મેણા દોયલા રે મારે 5 મહિનાનો પ્રસંગ કે તો હું એને એ બાર કાઢું નહીતર જમી લેને જગદીશ હું છું નારી સંગાવતી અને જૂઠું કોઈ દી બોલતી નથી. હું છું નારી સંગાવતી અને જૂઠું કોઈ દી બોલતી નથી. તે છતાં સાધુ હલે ને ચલે ને ડોલે ને બોલે અને તેથી માં ભગવતી કોઈ એમ કહેવાય છે અસુરને સહારવા માટે કોઈ ખડગ હાથમાં લીધું હોય, ખડગે ખરખંડા અસુર તંડા ભૈભ્ર કુંડા ચામુંડા એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને સંગાવતી એમ કહેવાય છે કે કટાર ઉપાડી ત્યારે શું ઘટના ઘટી કે સંગાવતી એ કટારિયું પાડી તો પ્રગટો દીનો સંગાવતી જે કટાર ઉપાડી તો પ્રગટો દીનો નાથ માગવું હોય તે એ માગી લ્યો, હું તમને દેવા માટે આવ્યો નાથ. હે મહાપુરુષો જે માગવું હોય માગી લ્યો. અને તેથી આ મહાપુરુષે એટલું કીધું કે મારે કાંઈ જોતું નથી, અમારી ઉપર જે આ